क्वेश्चन नंबर 13 भागाकारनी रीते वर्गमूળ शोधो। पहलू है 2304 तो आ रीते આપણે લખી લેવાનું છે અને અહીંયા એના ઉપરથી આપણે ધ્યાન આપવાનું છે। પહેલા બે અંકો આપણે ધ્યાન રાખવાનું છે કે આ બે અંકો છે ને એ 2 અને 3 23 છે। 23 કઈ સંખ્યાની નજીક છે તો આ 25ની નજીક છે, પણ 25 એનાથી મોટું છે, આનાથી નાની સંખ્યા લેવાની છે નજીકની, તો આ 23 16 આપશે બરાબર। એમાં 16માં કેટલા છે 4ની 2 ઘાત છે તો આપણે અહીંયા 4નો ગુણાકાર 4થી કરવાનું રહેશે। 4નો ગુણાકાર શું કરવાનું છે 4થી કરીએ। ઓકે, તો કેટલા છે 4 ચોક 16 થાય છે। અહીંયા કેટલા વધે છે અહીંયા 16 આયા છે। પછી આપણે શું કરવાનું છે આ બાદ કરવાનું છે, એનાથી એક લઈએ 13, 13માંથી 6 બાદ કરીએ તો કેટલા થાય છે અહીંયા 7 આવે છે। અહીંયા રહી ગયા 1, 1માંથી 1 બાદ કરીએ 0 આયા છે અહીંયા, અને આ 0 અને 4 એક સાથે ઉતારવાનું હોય છે। આ બંનેનું શું કરવાનું છે અહીંયા પ્લસ કરી નાખો, પ્લસ કરવાનું હોય છે એટલે કેટલા લખવાનું છે અહીંયા 8 થાય છે। કેટલા થાય છે 8 બરાબર, 8 થાય છે। અહીંયા પ્લસ કરી નાખો છો। પછી અહીંયા કઈ સંખ્યા મૂકવાનું હોય તો એ અહીંયા કેટલી આવે અહીંયા આવે આ 704 બરાબર। જે સંખ્યા અહીંયા મૂકો એ સંખ્યાથી જ ગુણાકાર કરવાનું છે, તો એવી સંખ્યા આપણે અહીંયા જોવાનું છે। કઈ સંખ્યાનું વર્ગ કરીએ તો 4 આવે છે, તો 2નું વર્ગ કરીએ તો 4 આવે છે, અને પછી 4 ક્યાં આવે છે 8નું વર્ગ કરીએ તો પણ 4 આવે છે। તો તમારે ગુણાકાર કરીને જોઈ લેવાનું છે। જો આપણે 2થી ગુણાકાર કરીએ, અહીંયા ધ્યાન આપો તો આપણે અહીંયા 2 મૂકીએ તો અહીંયા 8 છે, 2 મૂકીએ તો 2થી જ ગુણાકાર કરવાનું છે। જે સંખ્યા અહીંયા મૂકો એ સંખ્યાથી ગુણાકાર કરવાનું છે। 2 દુ 4 થાય છે અને 2 8 16 164 આવે છે, કેન્સલ। અને અહીંયા કઈ સંખ્યાનું વર્ગ હોય તો એ 4 આવે છે, તો આ છે 4 2નું અને પછી 8નું એકમનું અંક કેટલા છે 4, તો 8 મૂકવાનું હોય તો 8 મૂકીએ। 8 ગુણ્યા અહીંયા 8 કરવાનું છે બરાબર। 8 તો લખેલા છે, એના પાછળ લખેલા છે તો 8 8 8 64 બધી 6, 8 8 64 અને 6 કેટલા થાય છે 70 થાય છે। આ આવી ગયું છે એટલે આપણે અહીંયા 8 મૂકવાનું છે, 8થી ગુણાકાર કરવાનો। કેટલા આવે છે 704। ઓકે, આ બધાનું શું કરવાનું છે સરવાળો કરી લેવાનું। કેટલા થાય છે અહીંયા 96 થાય છે। અહીંયા 0 0 આવ્યા બરાબર। આ થઈ ગયું, તો આપણે લખીએ ડાયરેક્ટ 23,2304નું વર્ગમૂળ કર્યું તો કેટલા આવ્યું છે 48 આવે છે। કેમ કે પહેલા વખત વાંચ્યું છે અહીંયા 4 વખત, બીજી વખત કેટલા વખત વાંચ્યું છે 8 વખત। ઓકે, આવી રીતે લખવાનું। આ ફરીથી અહીંયા ધ્યાન આપો, અહીંયા 3000 અહીંયા છે 3249 આપેલા છે, એમાં 32 જોવાનું છે। 32 કઈ સંખ્યાનું વર્ગ 32ની નજીક છે, આ 36 છે તો વધારે થઈ જાય અને 5 લેવાનું, તો 5નું અહીંયા લખવાનું અને 5થી ગુણાકાર કરવાનું છે। ઓકે, ગુણાકાર કરવાનું છે, આપણે ગુણાકારનું નિશાન નથી મૂકતા, પ્લસનું મૂકવાનું। તો 5નું ઘડિયા 5 વખત વાંચીએ તો અહીંયા 5 વખત આવે છે। કેટલા આવે છે અહીંયા 5 વખત 25 આવે છે। હવે બાદ કરો તો કેટલા થાય છે અહીંયા 12 થઈ જાય, 12માંથી 5 બાદ કરીએ તો 7 આવે છે। કેટલા આવે છે અહીંયા 7। ઓકે, અહીંયા 0 વધે છે। પછી આ બંને પાછળની 2 અંકો ઉતારી લેવાનું 4 અને 9। અહીંયા સરવાળો કરીએ તો કેટલા થાય છે 10 થાય છે। ઓકે, અહીંયા કઈ સંખ્યા મૂકવાનું હોય તો આપણે આ મળે છે, તો કઈ સંખ્યાનું વર્ગ કરીએ તો આવે છે 9, તો આ 3નું અને પછી 7નું, તો આપણે બંને મૂકીને જોઈ લેવાનું છે। જો આપણે અહીંયા 10 છે ને એના પછી જો 3 મૂકીએ તો 3થી જ ગુણાકાર કરવાનો। 3 તારી 9 અને 0 ને 0 3 એકા 3, તો ખોટું છે, આ તો નથી આવતું। પછી એક અહીંયા 10ની પાછળ 7 મૂકીએ તો કે શું આવે છે 7 સત્તા 49 અને 7 એકા 7 આવી ગયા। અહીંયા 7 મૂકવાનું છે 7। ઓકે, કેટલા વખત છે અહીંયા 7 વખત, એટલા માટે અહીંયા 7 મૂકવાનું। સરવાળો કરીએ તો 114 આવે છે। અહીંયા ગુણાકાર કરીએ તો કેટલા આવે છે 749 આવે છે। બાદ બાકી કરીએ 9માંથી 9 બાદ કરીએ 0, 4માંથી 4 બાદ કરીએ તો 0, 7માંથી 7 બાદ કરીએ 0 આવે છે। આવી ગયું છે, તો આપણે લખવાનું છે વર્ગમૂળમાં 3249 બરાબર કેટલા આવે છે અહીંયા 57 આવે છે। ઓકે, પછી આપણે અહીંયા છે 3481 આપેલું છે।
ઓકે, ફરી જોવાની છે કઈ સંખ્યાની નજીક છે. તો આ 36ની નજીક છે, તો એ 36 મોટી છે એટલે આપણે 5 25નું વર્ગમૂળ 5 થાય છે એટલે 5નું ઘડિયા 5 વખત વાંચવાનું છે. 5નું ઘડિયા 5 વખત વાંચવાનું છે એટલે અહીંયા 5 મૂકો. બરાબર, તો કેટલા થાય છે? 25 થાય છે. આ બંનેનો સરવાળો કરવાનો છે, 10 થયા. અહીંયા જોવાનું છે કેટલા છે. અહીંયા 14 થઈ જાય. 14માંથી આપણે 5 બાદ કરીએ તો 9 આવે છે. અહીંયા રહી ગયા 2, 2માંથી 2 બાદ કરીએ 0, ઉપરથી ઉતારી લેવાનું આ. અહીંયા કઈ સંખ્યા મૂકવાનું છે? 1 આવશે. 1 આવશે એટલે 1નું એકમનું અંક અહીંયા 1 આવેલું છે. કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનું અંક 1 આવે છે? 1નું અને પછી 9નું. તો અહીંયા શું થઈ છે? 9 મૂકવાનું હોય તો 9 મૂકી શકાય છે. બરાબર, 9 વખત આપણે આ સરવાળો કરીએ તો કેટલા થાય છે? 118. 9 81 અને 9 એકા 9 આ થઈ ગયા. અહીંયા મૂકવાનું છે. સોરી, અહીંયા શું થાય છે? પછી બાદ કરીએ તો 0 0 આવે છે. હવે આપણે કરવાનું છે અહીંયા આ ક્વેશ્ચન નંબર આપેલું છે કયા? બીજો. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. પહેલું અહીંયા છે 42.25 આપેલું છે. ઓકે, તો પહેલાં બે અંકો જોઈએ તો 42 આપેલું છે. 42 કોને નજીક છે? તો આ 49 તો વધારે છે, તો 36 લેવાનું. 36 એટલે અહીંયા જોઈએ 6, એટલે 6નું ગુણાકાર કરવાનું છે 6થી. કઈ સંખ્યાનું ગુણાકાર કર્યું? 6નું ગુણાકાર કર્યું છે. 6 વખત વાંચવાનું. તો કેટલા આવે છે? 36 આવે છે. ઓકે, અહીંયા 6 નો સરવાળો કરીએ તો કેટલા થાય છે? અહીંયા સરવાળો કરવાનું છે અહીંયા તો 12 થાય છે. અહીંયાથી 1 લઈએ તો 12 થઈએ. 12માંથી 6 બાદ કરીએ 6 આવે છે. અહીંયા રહી ગયા 3, 3માંથી 3 બાદ કરીએ 0. પછી પોઈન્ટવાળી સંખ્યા ઉતારવાનું હોય તો પોઈન્ટ મૂકી શકાય અહીંયા, કેમ કે પોઈન્ટવાળી સંખ્યા ઉતારેલી છે. અહીંયા પાછળ કઈ સંખ્યા મૂકી શકાય? તો પાછળ એકમનું અંક 5 આવે. તો એકમનું અંક 5 હોય એવી સંખ્યા દેવાની છે. તો આ 5 છે એટલે આનું વર્ગમૂળ કરીએ તો 5 આવે છે. તો અહીંયા 5 મૂકી શકાય. તો 5 મૂકી નાખવાનું. 5 પંજા 25 થાય છે. બરાબર, 5 10 અને 2 10 અને 2 12 થાય છે. 12 ને 2 બધી 1, 5 11 5 અને 1 6 થાય છે. બાદ કરીએ તો 0 0 આવે છે. આ સરવાળો કરીએ તો કેટલા થાય છે? 130 થાય છે. કેટલા થાય છે? અહીંયા 130. અહીંયા વર્ગમૂળ કરવાનું છે તો કરી શકાય છે. અહીંયા આવી રીતે 42.25 નું વર્ગમૂળ કર્યા તો કેટલા આવ્યા છે? અહીંયા 5 વખત વાંચ્યા છે એટલે 5 આવશે, એટલે 6.5 આવશે. ઓકે, પછી આ જોઈએ 51.84 આપેલું છે. અહીંયા સૌથી પહેલાં જોવાની છે 51 જે છે કઈ સંખ્યાની નજીક છે? 49 અને 64ના વચ્ચે આવે છે. એમાંથી નાની સંખ્યા કઈ છે? 49. 49માં શું છે? અહીંયા 7. તો 7નું ગુણાકાર અહીંયા અને ઉપર નીચે લખવાનું. કેટલા વખત વાંચ્યું છે? 7 વખત. તો અહીંયા પછી 7 7 49 થાય છે. અને બધું સરવાળો કરીએ તો કેટલા થાય છે? 14 થાય છે. કેટલા થાય છે? અહીંયા 14 થાય છે. એના પછી આપણે અહીંયા જોવાનું છે. અહીંયા આપેલું છે અહીંયા 1 એનાથી લઈએ તો 2 11 થઈ જાય. 11માંથી 9 બાદ કરીએ તો 2, અહીંયા ચલી ગયા 4, 4માંથી 4 બાદ કરીએ 0. એના પછી અહીંયા આ પોઈન્ટવાળી સંખ્યા ઉતારી લો. ઓકે, અહીંયા એના પાછળ કઈ સંખ્યા મૂકવી? જે સંખ્યા મૂકવાની છે એનાથી જ ગુણાકાર કરવાનો છે. એટલા છે અહીંયા 4 છે. તો કે એકમનું અંક 4 આવે એવી કઈ સંખ્યા છે? 8 અને 2. તો અહીંયા એના પાછળ 8 કે 2 મૂકી શકાય. તો સૌથી પહેલાં એને પાછળ આપણે 14 લખેલા છે, એના પાછળ શું કરવાનું છે? 2 મૂકવાનું. તો 2 મૂકીએ તો અહીંયા 2થી ગુણાકાર. 2 દુ 4, 2 ચોક 8, 2 1 દુ 4, 284 આવ્યા છે. એટલે અહીંયા 2 મૂકી શકાય. ઓકે, તો આપણે 2 મૂકવાનું. તો 2.84 આવે છે. એનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 144 થાય છે. અહીંયા કેટલા રહી ગયા છે? 0 0 રહી જાય છે. તો આપણે લખીએ 51.84નું વર્ગમૂળ કરીએ તો કેટલા વખત છે? વાંચીશું અહીંયા 2 વખત. તો 72 આવે છે. કેટલા આવે છે? અહીંયા 72. એટલે 72 એટલે પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા પોઈન્ટ આવી જશે. 7.2 આવી જશે. પછી અહીંયા જોવાનું છે 31 36. કયો? 31 અને 36માં અહીંયા જોવાનું છે કે આ સંખ્યા છે કઈ સંખ્યાની નજીક છે? કઈ સંખ્યા બીચમાં છે? તો આ છે 25 અને 36ના વચ્ચે આપેલી છે. કઈ સંખ્યાને વચ્ચે આપેલા છે? 36 અને 31 જે સંખ્યા છે
એ 25 અને 36ના વચ્ચે આવેલી છે। એમાંથી નાની સંખ્યા કોણ છે? 25। એટલે આપણું અહીંયા શું કરવાનું છે? 25 એટલે 5નું વર્ગ થાય છે, એટલે 5નું ગુણાકાર 5થી કરીએ થાય છે, બરાબર। 5નું ઘડિયા 5 વખત વાંચીએ એટલે 5 આવે છે અહીંયા। પછી 30 25 આવે છે, 31માંથી 25 બાદ કરો તો 6 આવે છે, પછી આ 36 ઉતારી લેવાનું છે, ઓકે। તો એટલે આ સરવાળો કરીએ તો કેટલા થયા છે? 10 થયા। પછી અહીંયા જોવાનું છે, પોઈન્ટવાળી સંખ્યા લીધી છે એટલે પોઈન્ટ આવી જશે। 6 અહીંયા શું છે? કઈ સંખ્યા મૂકીએ તો આ એકમનો અંક 6 આવે છે, તો એકમનો અંક 6 આવે એટલે 6 છે અને પછી 4 છે। બંને સંખ્યા મૂકીને ત્યારે આપણને ખબર પડે કે આ વાત સાચી છે કે ખોટી છે, ઓકે। આપણે જોઈએ તો અહીંયા મૂકવાનું છે, આપણી પાસે કેટલા મૂકવાનું છે? અહીંયા 10 છે। 10ના પાછળ કેટલા મૂકવાનું હોય છે? 4 મૂકી શકાય, તો 4 મૂકીએ તો 4થી જ ગુણાકાર, 4 ચોક 16 થાય છે, 4 એકા 4, આ નથી થયા। પછી 104 અહીંયા 6 મૂકવાનું છે 10ની પાછળ, તો કેટલા થાય છે? 36 અને 6 એકા 6, 636 થાય છે, એટલે અહીંયા 6 મૂકી શકાય છે। કેટલા વખત? 6 વખત, ઓકે। કેટલા વખત? 6 વખત, 6.36 અહીંયા 0 0 વધે છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાય પોથી, હિન્દીની સ્વાધ્યાય પોથી અને મેથ્સનું બુકનું પણ સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। પછી આપણે અહીંયા જોવાનું છે 31.36નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 5.6 આવે છે। ક્વેશ્ચન નંબર 15, નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં તે પૂર્ણ વર્ગ બને છે? તો અહીંયા પહેલું આપેલું છે, આ છે આપણી પાસે 1158 આપેલું છે, અહીંયા આવી રીતે લખી કાઢો। પછી અહીંયા જોવાનું છે, આ જે છે 2 અંકો કઈ સંખ્યાની વચ્ચે આપેલા છે? 11 કે 9 અને 9 અને 16ના વચ્ચે આપેલા છે। એમાંથી નાની કઈ છે? 9, એનું વર્ગ કેટલા છે? 3, વર્ગમૂળ કેટલા છે? એનું કઈ સંખ્યાનું વર્ગમૂળ છે? 3 છે, બરાબર। અને સામે તો 3નું વર્ગ કરીએ તો 9 આવે છે, તો 3નું ગુણાકાર 3થી કરીએ ત્યારે આવે છે, ઓકે। અહીંયા પ્લસનું મૂકવાનું, 3 તરી 9 થાય છે, કેટલા વખત વાંચ્યા છે? 3 વખત। 11માંથી 9 બાદ કરીએ તો 2, અને આ બંને સંખ્યા સાથે ઉતારી લેવાના। પછી 3 3 ઉમેરી કેટલા થાય છે? 6, એના પાછળ કઈ સંખ્યા મૂકવાની છે? અહીંયા મૂકવાનું છે, એ પણ સંખ્યા અહીંયા આવશે, એટલે કઈ સંખ્યાથી ગુણાકાર કરી શકાય? તો અહીંયા એકમનું અંક કેટલું છે? 8, એટલે એકમનું અંક 800 તો ક્યાં છે? આપેલું છે, અહીંયા આપેલું છે? નથી આપેલા, ઓકે। તો હવે શું કરવાનું છે આપણે? તો હવે આપણે ગુણાકાર કરીને ત્યારે બોલે અહીંયા 6 આપેલા છે, 6માં કેટલી 2 મૂકીએ તો કેટલા થાય છે? 2 2 2 4, 2 6 12, એનાથી તો નાની સંખ્યા છે, તો આપણે 3 મૂકીએ 6ની પાછળ, તો 3 અહીંયા મૂકી શકાય। 3 તરી 9 થાય છે અને 3 6 18 થાય છે, આના પર નાની સંખ્યા છે। પછી 4 મૂકીએ તો કેટલા થાય છે? 4 ચોક 16 થાય છે, વધી 1 4 24 અને 1 25 થાય છે, એના નજીક છે, બરાબર। અહીંયા શું આવશે? 4 આવી જશે, તો 4નો ગુણાકાર 4થી કરીએ તો 256 આવે છે। કેટલા વધે છે? અહીંયા 2 વધે છે, ઓકે। અહીંયા રહી જાય છે 0, તો હવે છે અહીંયા કેટલા વધે છે? અહીંયા 2 વધે છે, એટલે આપણે અહીંયા જોઈએ શેષ બરાબર 2। 1158માં આપણે 2 બાદ કરીએ તો કેટલા થાય છે? 1156 થાય છે। તો આપણે લખીએ નાનામાં નાની સંખ્યા 2 બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને, ઓકે। હવે આપણે આ જોવાનું છે, આ છે 21 19 છે, ઓકે। આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, કેટલા છે? અહીંયા 2થી ભાગાકાર કરી શકાય, કઈ સંખ્યાથી? 2થી કરી શકાય કે વધારે લેવાનું છે? તો આપણે જો 21 છે 2 અંકો કઈ સંખ્યાની વચ્ચે છે? તો આ બંનેની સંખ્યા, એટલે અહીંયા 4 મૂકી શકાય, કઈ સંખ્યા? 4, અને કેમ કે 16 છે, 16 અને 25ના વચ્ચે આવે છે, એના સામે 4 લખ્યું તો અહીંયા 4 લખી શકાય, ઓકે। અહીંયા તમારે ધ્યાન આપવાનું છે, અહીંયા
અહીંયા કેટલા વખત વાંચ્યું છે? 4 વખત, એટલે 4 લખવા રહી ગયું છે, બરાબર. અહીંયા છે કેટલા વખત છે? 4, તો 4 ચોક 16 થયા, 4 વખત વાંચ્યા છે. એમાંથી આ વાત કરીએ તો 5 વધે છે અને અહીંયા ઉપરથી 19. પછી એ 4 અને 4 ઉમેરવાનું છે, કેટલા થયા? 8. અહીંયા કઈ સંખ્યા મૂકવાનું છે? તો 519ની પાસે આવશે, એટલે અહીંયા 6 મૂકી શકાય. આપણે શુદ્ધ લીધું છે, કેવી રીતે કરી લેવાનું, તમારે ગુણાકાર કરતા રહેવાનું, ત્યારે તમને ખબર પડે. તો 6થી ગુણાકાર કરી નાખો તો કેટલા થાય છે? અહીંયા 6નો ગુણાકાર કરીએ તો કેટલા થાય? 516 થાય છે. આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? અહીંયા 2, અહીંયા 9. ઓકે, 92 થયું. અહીંયા કેટલા વધી છે? 3 વધી છે, એટલે શેષ બરાબર 0.3 છે. તો 21, 19માં 3 બાદ કરીએ તો કેટલા થાય છે? 21, 16 થાય છે. હવે લખવાનું છે અહીંયા નાનામાં નાની સંખ્યા 3 બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. પછી અહીંયા જોઈએ, અહીંયા આપેલું છે 54. હવે અહીંયા કેટલા વખત વાંચ્યું છે? અહીંયા 6 વખત, એટલે 6 લખવા રહી ગયું, 6 લખી કાઢો. 54, અહીંયા 80. ઓકે, અહીંયા 54 જોવાનું છે કઈ સંખ્યાની વચ્ચે આવે છે. તો આ જે 54 છે 49 અને 64ના વચ્ચે આવે છે, અને નાનામાં નાની સંખ્યા કઈ છે? આ બંનેમાંથી આ છે, એનું અહીંયા 7 છે, એટલે 7થી ગુણાકાર કરી શકાય. 7 × 7 = 49 થાય છે. કેટલા વખત વાંચ્યું? 7નું ઘડિયા 7 વખત. અહીંયા કેટલા થાય છે? 14. પછી અહીંયા વાત કરીએ તો કેટલા થાય છે? અહીંયા 5 આવે છે, અહીંયા 0. ઉપરથી આ સંખ્યા ઉતારી કાઢો. 80 છે. ઓકે, 80. પછી અહીંયા કેટલી સંખ્યા મૂકી શકાય? તો એટલે અહીંયા 4 મૂકી શકાય. 4 મૂકી શકાય. 4થી ગુણાકાર કરશો તો કેટલા આવે છે? અહીંયા 576 આવે છે. કેટલા વધે છે? અહીંયા 4 વધે છે, બરાબર. આપણે લખીએ અહીંયા શેષ બરાબર 4. 5480 માઇનસ 4 કરીએ તો કેટલા થાય છે? 86 થાય છે, બરાબર. કેટલા થાય છે? 76, બરાબર. 76 થાય છે. અહીંયા કેટલા છે? અહીંયા તો 5476 થાય. ઓકે, આ લખવાનું છે. નાનામાં નાની સંખ્યા 4 બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. પૂર્ણ વર્ગ સંખ્યા બને. ઓકે, તો અહીંયા આપણે 4 કર્યું છે, એટલે અહીંયા પણ 4 આવશે. ઓકે, આ આપણું થઈ ગયું. હવે આપણે જોવાની છે ક્વેશ્ચન નંબર 16. તો 16માં શું લખેલું છે? અહીંયા જોઈએ. અહીંયા લખ્યું છે નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને છે. તો અહીંયા આપણે જવાબ લખવાનું છે. પહેલાં તો 1442 લખી લો અહીંયા. ઓકે, પછી આપણે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે કે 14 છે ને એ કઈ સંખ્યાની નજીક છે? તો આ જે છે 16ના નજીક છે, તો એનાથી નાની સંખ્યા એના વચ્ચે આવે. 9 અને 16ના વચ્ચે આવે, એમાંથી નાની સંખ્યા કઈ છે? 9 છે, એટલે 9નું વર્ગમૂળ કેટલા થાય છે? 3. તો આપણે લખવાનું છે 3 ગુણાકારમાં 3. ઓકે, કેટલા થાય છે? અહીંયા આવી રીતે લખી લેવાનું, બરાબર. કેટલા વખત આવે છે? અહીંયા 3 તરી 9 આવે છે. કેટલા વખત? 3 વખત. 3નું ઘડિયા 3 વખત વાંચીએ, 3 અહીંયા લખ્યું છે. 14માંથી 9 બાદ કરો તો કેટલા થાય છે? અહીંયા 14માંથી 9 બાદ કરીએ તો 5 આવે છે. પછી આ 42 ઉતારી નાખો. ઓકે, પછી આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? અહીંયા 3 3 6 થાય છે. અને 6 લખ્યા પછી આપણે અહીંયા જોવાનું છે કઈ સંખ્યાથી ગુણાકાર કરીએ તો 542 આવે છે, એના નજીકની સંખ્યા આવે છે. તો તમારે આવી રીતે જોઈ લેવાનું છે. બોલે આપણે અહીંયા જો 5 આની પાછળ જે સંખ્યા મૂકવાની છે એથી ગુણાકાર કરીએ તો 5 મૂકીએ તો 5થી ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? 5 × 5 = 25 બધી 2, 5 × 30 અને 2 32 થાય છે. નાની છે એટલે 6 લખીએ. 6 લખીએ તો કેટલા થાય છે? 6 × 36 બધી 3, તો 36 અને 3 = 39. આ પણ નાની છે. પછી
7 લખીએ તો 7થી ગુણાકાર કરવું પડશે, 6ના પાછળ 7 મૂકીએ તો 7થી ગુણાકાર કરવું પડશે, તો 7 સત્તા 49 બધી 4, 7 6 42, 42 અને 4 48 થાય છે, 42 અને 4 46 થાય છે। પછી 8 જોઈએ તો કેટલા થાય છે, 8 મૂકવાનું હોય તો 8, 8 8 64ની 4 બધી 6, 8 6 48 અને 54 થઈ જાય છે, બરાબર, 54 થઈ જાય છે, ઓકે 54 સોરી 544 છે, એ તો વધારે છે, તો આપણે આ 7 વખત લખવાનું છે, 7 વખત લખીએ તો કેટલા આવ્યા છે, 469 આવ્યા છે, ઓકે, તો અહીંયા 7 મૂકવું પડશે। પછી કેટલા વખત છે, અહીંયા કેટલા મૂક્યા છે, 7, એટલે અહીંયા 7 મૂકી દેવાનું, 37 થયા, અહીંયા બાદ સરવાળો કરી નાખો, 14 થયા અને 6 અને 1 7 થઈ ગયા, ઓકે, આ થઈ ગયું। પછી આપણે અહીંયા કેટલા વધે છે, આમાંથી આ વાત કરીએ તો 3 આવે છે, અહીંયા રહી ગયા છે 3, એમાંથી 1 લઈએ 13, 13માંથી 6 વાત કરીએ 7 આવે છે, ઓકે। હવે જે છે શેષ, અહીંયા આપણી પાસે કેટલા વધે છે, શેષ 73 છે, બરાબર। પછી આપણે અહીંયા જોવાનું છે આ 73 શેષ બધી છે, જો આપણે 38 એનાથી એક વધારે લેવાનું હોય છે, 37 છે તો 38નું વર્ગ કરી નાખો, 38નું વર્ગ કેટલા થાય છે, તો 1444 થાય છે, ઓકે। પછી 1444 છે, અહીંયા હા આપણે શોધ્યા પછી ખબર પડશે તે કેટલા બાદ કરવાનું છે, બરાબર। પછી અહીં 1444 છે, આ બાદ કરવાનું છે 1442, તો 42 બાદ કરીએ, 1442 કેટલા આવે છે, અહીંયા 2 આવે છે, તો આમ લખીએ, નાનામાં નાની સંખ્યા 2 ઉમેરવી પડે, ઓકે। હવે આગળ જોઈએ, અહીંયા છે 2205 આપેલું છે, બરાબર। અહીંયા એના ઉપરથી આપણે જોઈએ કે જે છે કઈ સંખ્યાની વચ્ચે આવે છે 22, તો આ છે 16 અને 25ના વચ્ચે આવે છે, એમાંથી નાની સંખ્યા આ છે, અને અહીંયા કેટલા છે 4, એટલે 4 ઉપર અને 4 નીચે, આવી રીતે 4 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય છે 16, અહીંયા કેટલા મૂક્યા છે 4, એટલે અહીંયા 4 આવશે, ઓકે। 4 અને 4 સરવાળો કરીએ તો 8 આવે છે, 22માંથી આપણે 16 બાદ કરીએ તો 8 કેટલા આવે છે, 4 આવે છે કે 6 આવે છે, 6 આવે છે, ઉપરથી 0 અને 5 ઉતારી લેવાનું છે। પછી આપણે જોવાનું છે અહીંયા કેટલી કિંમતો મૂકીએ, તો આમ તમારા સમય વધારે જશે એટલા માટે ડાયરેક્ટ કરું છું કે અહીંયા 6 મૂકી શકાય, કે કઈ સંખ્યા 6, તો અહીંયા 6થી ગુણાકાર કરવાનું છે, પછી અહીંયા સરવાળો કરવાનું છે, ઓકે। 6નું ગુણાકાર કરીએ, 6 36ની 6 બધી 3, 6 48 અને 3 51 થાય છે, 516 આવ્યા, આ બાદ કરીએ તો 89 આવે છે, ઓકે, બરાબર। તો આપણે લખીએ અહીંયા આ સરવાળો કરી નાખો, 12 અને અહીંયા 92 થાય છે, શેષ કેટલા વધે છે, અહીંયા 89 થાય છે, 89, ઓકે। પછી અહીંયા કેટલા છે, કેટલા વખત વાંચ્યું છે, અહીંયા 6 વખત, તો એનાથી એક કરતાં વધારે કેટલા છે, 47 થાય છે, 47નું આપણે વર્ગ કરીએ, 47 વર્ગ કરવાનું છે, એટલે 2209 આવે છે, 2209। પછી આ લખી કાઢો, 2209 માઇનસ આ કેટલા છે, 2205 બાદ કરીએ તો કેટલા મળે છે આપણને, 4, આમ 4 નાનામાં નાની સંખ્યા 4 ઉમેરવી પડે છે, તો આમ લખીએ, નાનામાં નાની સંખ્યા 4 ઉમેરવી પડે, ઓકે। એના પછી આપણે કરવાનું છે અહીંયા આ કેટલા છે, 3361 છે, ઓકે। હવે અહીંયા જોઈએ આ કઈ સંખ્યાને વચ્ચે આવે છે, 33, તો આ છે 36 અને 25, આમાંથી નાની સંખ્યા કોણ છે, આ તો આપણે 5 મૂકી શકાય, 5, બરાબર। અહીંયા કેટલા વખત લખ્યું છે, 5, એટલે 5 લખવાનું, 5 5 25 થાય છે, બાદ કરીએ તો 8 આવે છે, ઉપરથી 61 ઉતારી લેવાનું, 5 5 કેટલા મૂકવાનું છે, 10। હવે કઈ સંખ્યા, જે સંખ્યા મૂકવી પડશે એ નીચે પણ મૂકી શકાય છે, આમ તો આ ઉમેરીએ તો 114 થાય છે, ઓકે।
અને ગુણાકારી 7 સત્તા 49 અને 7 એકા 7. હવે બાદ કરીએ તો કેટલા થાય છે? 112 આવે છે. કેટલા આવે છે? 112. આપણે લખીએ શેષ બરાબર 112 છે. શેષ કેટલા છે? 112. તો 58 ની ઘાત બરાબર કેટલા થાય છે? 3364 થાય છે. 3364માંથી આ બાદ કરી નાખો 3361. તો કેટલા થાય છે? આપણી પાસે 3 આવે છે. હવે નાનામાં નાની સંખ્યા કેટલી છે? અહીંયા 3. તો 3 ઉમેરવી પડે. તો અહીંયા આપણે 7 લખવા રહી ગયું હતું, બરાબર. 7 લખવાનું છે એટલે 57 આવે ને એનાથી વધારે થાય જ છે, બરાબર. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.